એટલે ઘણા એક વર્ષમાં નાસી પાસ થઈ જાય, ના થાય. ગાય એક ચમચી 96 ગ્રામ એમાં 300 કરોડ બેક્ટેરિયા નીકળે. બીજામૃત, અગ્નિ અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર એનો જ ઉપયોગ કરીએ. વર્મી કમ્પોસ્ટ થાય. બિયારણને ખેતરમાં ઉપયોગ કરતા પહેલા બીજામૃતનો પટ આપી દેવાનો તો ફૂગ નહીં લાગે. નમસ્તે મિત્રો, આજે આપણે મુલાકાત લેશું દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકી અનોપ ગામના ખેડૂત શ્રી નવલસિંહ પસાયાના પ્રાકૃતિક ફાર્મની, જે સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી આધારિત છે, જ્યાં તેઓ ખેતી માટે જરૂરી ઘન જીવામૃત, બીજામૃત અને અગ્નિ અસ્ત્ર જાતે તૈયાર કરે છે. આ મુલાકાતની શરૂઆતમાં જ અમને મળ્યો તાજો શેરડીનો રસ, અને આ શેરડી પણ તેમણે પોતાના ખેતરમાં ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર કરેલી, જેનો સ્વાદ કંઈક અલગ જ મીઠાશ અને ઠંડકનો અહેસાસ કરાવે છે. તેમનો હુંફાળો આવકાર, માટીની મીઠી અને કુદરતી સુગંધ અને હરિયાળું ખેતર જોઈને મન તરોતાજા થઈ જાય છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સૌપ્રથમ આપણે જોઈશું તેઓ જીવામૃત અને ઘન જીવામૃત કઈ રીતે તૈયાર કરે છે. તો ચાલો મળીએ નવલસિંહભાઈને. જીવામૃત ની અંદર 10 કિલો છાણ, 10 કિલો ગાયનું ગોબર, દેશી ગાયનું, અને એની અંદર એને આપણે ગોળી નાખવાનું. પછી તેની અંદર 1.5 કિલો જેવો ગોળ, 1.5 કિલો જેવું વેચાણ, એટલે કોઈ બી કઠોળનો ડોલ, એને મિક્સ કરીને હલાવી દેવાનું બરોબર. અને લગભગ 1.5 મુઠ્ઠી એટલે 250-300 ગ્રામ જેવી પીપળા કે વડની નીચેની માટી જોઈએ, એને બરોબર હલાવી નાખવાની. 180 લીટર જેટલું પાણી આમાં એની અંદર આ બધું નાખી દેવાનું. હવે નાખીને પછી એને હલાવવાનું, ઘડિયાળના કાંઠાની માફક દરરોજ સવાર 5 મિનિટ હલાવવાનું. એ હલાવ્યા પછી શું કરવાનું, આપણે તમે એની પર એકદમ આપણે બેક્ટેરિયા બરોબર જામ થઈ જાય આગળ 2-3 દિવસમાં, ફરીને આપઆપ ઓછા થાય. પછી આવો કલર થઈ ગયો, આ તૈયાર થઈ ગયો. હવે આ 1 એકર જમીન માટે આ ખાતર કમ્પ્લીટ થઈ ગયું. આની અંદર એમાં શું છે કે ગાય હોય ને, ગાય એક ચમચી 96 ગ્રામ એમાં 300 કરોડ બેક્ટેરિયા નીકળે. હવે 10 કિલો આપણે છાણ નાખીએ એમાં ગણો કેટલા થાય બેક્ટેરિયા, અને એ બેક્ટેરિયા દર 6 કલાકે બમણા થાય બેક્ટેરિયા. હવે આ 8-10 દિવસમાં તૈયાર થઈ જાય. હવે આ છે તો આની અંદર આ બધું બેક્ટેરિયા તૈયાર થઈ ગયો. આપણે નરી આંખે નહીં દેખાય, પેલું સૂક્ષ્મદર્શક યંત્ર હોય તો દેખાય. આ બેક્ટેરિયા હોય એની અંદર આ ફરી પાછું આ છાણ ભેગું કરીને એની અંદર પેલામાં પાવાનું આવે, પણ આ છાણ ભેગું થયું એટલે આમાં કાણા કરી દેવાના, એની અંદર આ ભરી દેવાનું. અંદર આ બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયા છાણને પછી એને ખાવા માંડે, ખાઈને તૈયાર થઈ જાય. પછી એમાં અળસિયા પણ પેદા થઈ જાય. આ અળસિયા થઈ જાય. આપેલું ત્યાં તૈયાર થઈ ગયું. તૈયાર થાય એટલે પછી એને સાળી લેવાનું, આપણે સાળી કોથળા ભરી દેવાના. આ કેટલા ટાઈમમાં તૈયાર થાય? આ લગભગ અમારે 2-2.5 મહિનાથી આને કાઢી સાળી લેવાનું. સાળી લેવાનું એટલે ખાડો પૂરો થઈ જાય એટલે પેલું ખાડીમાં પાછું ખંકેર દેવાનું. આ છે ને, હવે તૈયાર થઈ રહ્યું. આ દેખો, આ અળસિયા કહેવાય. આ વર્મી કમ્પોસ્ટ થાય. બરાબર. આ આખું તૈયાર થઈ ગયું. બજારમાં મળે ને આપણને રેતી વાળું ને બધું મિક્સમાં મળે છે. આ ખાલી આ બધું છાણે. સરસ. આ પછી તમે વેચાણમાં ઉપયોગ લો કે અમે ખેતર માટે? જીવામૃત ખેતરમાં જાય ને તો એના જે બેક્ટેરિયા ખાવા માટે જોઈએ, અળસિયા જોઈએ બેક્ટેરિયા ખાવા માટે. એટલે અળસિયા જે જમીનની અંદર ખાતર કે ડીએપી કે યુરિયા નાખવામાં આવે ને તો ત્યાં આગળ અળસિયા નહીં મળે, કેમ કે ખાતર ને નાખે ને એટલે બેક્ટેરિયા મરી જાય, અળસિયા પણ મરી જાય, એટલે જમીન સૂકી ભંભટ થઈ જાય. એટલે જમીનને વ્યવસ્થિત કરવા માટે આપણે આને નાખવું પડે. રાસાયણિક ખાતર ક્યારથી બંધ કર્યું? 2020 થી બંધ છે મારે. બંધ છે ત્યારથી તમે આ કુદરતી ખાતર પ્રાકૃતિક ખેતીનું આ બધું કરીએ. જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, અગ્નિ અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર એનો જ ઉપયોગ કરીએ. દવા પણ ઘેર જ બનાવીએ બધી એની અંદર વાપરવા માટે. એટલે આ અગ્નિ અસ્ત્ર ને એ બધું શું છે? બનાવેલું છે મારી પાસે. એ ખાતરનો પ્રકાર છે? ના, એ ખાતર નહીં. એના માટે એ શું છે કે આપણે જે અમુક વનસ્પતિના પાન હોય ને એને ઉકાળવા પડે. ઉકાળી પછી એમાંથી દવા તેજ હવા આપણે દવા બને, એનાથી એના પર ઈયળો છે કે બધી
એ કશું લાગતું નથી. બરાબર 2020 રિટાયર થયો પછી એની તાલીમે લીધી, 2-3 અધિકારીઓને બોલાયા, પછી એમને મને સમજ પાડ્યા પછી મને કીધું કે તમે આ રીતે કરો. પછી મેં મારી તૈયારી કરી. 1-2 વર્ષ તો થોડી તકલીફ પડી, પણ ના મારે આ જ કરવું છે. એટલે શરૂઆતમાં જમીન પેલા રાસાયણિક ખાતરથી ટેવાયેલી હોય એટલે પેલી બાજુ મારે લગભગ 2.5 હેક્ટર જમીન છે ત્યાં આગળ. ત્યાં હળદર કરેલી છે, હળદર, તુવર, ચણા, ઘઉં અને એ બધું વટાણા ને બધું ત્યાં પેલી બાજુ કરેલું. રાસાયણિક ખાતર આપણે બનાવેલું હોય અનાજ, એના ત્યાં બધા રોગ થાય ને, કેન્સર છે, ટીબી છે, કંઈક આપણું હાર્ટ એટેક આવી જાય, આ છે તે છે, એનો જે શરીર માટે ખરાબ છે એ બધું અંદર જાય એટલે રોગ પ્રતિકારક શક્તિ આપણી ઘટી જાય. અને જે પ્રાકૃતિક ખેતીનું હોય એ કમ્પ્લીટ હોય, એમાં કોઈ જાતનો રોગ આવે જ નહીં માણસને ખાવા માટે. પછી ઉત્પાદનમાં કોઈ ફરક પડે? ઉત્પાદન થોડું ઘણું ઓછું થાય, પણ પછી કઈ વાંધો નહીં આવે. 2 વર્ષ મારે થોડી તકલીફ પડી, પણ હવે કોઈ વાંધો નહીં. આ ખાતર વગર નાખી, આ ખાતર ફૂલ નાખેલા ખાતર તમે દેખો. કલરમાં કેટલો ફરક પડે છે? આ અમારે ખાતર વગર નાખે. એટલે કાળી હળદર વાવવી છે એવો વિચાર કઈ રીતે આવ્યો તમને? કાળી હળદર અમારે ત્યાં એક ભાઈને મળી, પડી હતી, મેં નાખી દીધી કુંડામાં આટલી થઈ એટલે ફરી બીજા વર્ષે એ છોપી દીધી. ફરી એનાથી 2 કિલો થઈ, ફરી 2 કિલો ફરી પાછી કરી. તો આજની તારીખે મારી કઈ 50 કિલો જેવી થઈ. બરાબર. હળદરના પાન એક હરકા દેખાય, પણ આ પાનના વચ્ચે પટ્ટો કાળો પટ્ટો ઓળખાય. બરાબર. કાળા ચણા મારી પાસે હતા, કાળી હળદર હતી, સફેદ જાંબુ છે. જે નહીં થતી એ વસ્તુ મને આપો, મેં કહ્યું મારા ખેતરમાં ઉપયોગ કરું. બરાબર. મારે એક જ ગાય ને એક જ ભેંસ, એમાંથી આટલું બધું તમે છાણિયું ખાતર તૈયાર કર્યું? હા, તો આ તો આખા વર્ષનું. પાછું બીજું મંગાવ્યું ને, અમારો છોકરી છે અહીંયા ઘડી, એને ઘેર ભેંસો છે, એને પેલું શું કે આપણે ડેરી છાણ હું લઈ લઉં, બધું છાણ મને આપી દઉં. મેં કીધું ગાયનું ને એ અલગ રાખો, ગાયનું અલગ, ભેંસનું અલગ. એટલે બંનેનો તફાવત કેટલો પડે જો હારું. ઈપ્રો છે એની અગ્નિ અસ્ત્ર છે. કેવી રીતે બનાવવાનું તે આખું. એમાં 1 કિલો જેવો આપણે આંકડો, 2 કિલો જેવો લીમડો, 1 કિલો જેવું તીખું મરચું, 1 કિલો જેવું લસણ, 1 કિલો જેવું આપણે કણજી, 1 કિલો જેવો ધતુરો, બહાર છે અમારો કાળો ધતુરો, એ બધું તૈયાર કરે. પછી તમાકુ, પેલી ચરોતરમાં થાય ને તમાકુ, 1 કિલો તમાકુ અને 30 લીટર ગાયનું મોતર. આ બધું ભેગું કરીને એને પેલા એનાથી વાટી દેવાનું, બસ ચટણી બનાવવાની. અને વારે વારે એને પેલા ઉકાળવાનું, ઉકાળીને તૈયાર થાય એમાંથી 5 લીટર જેવું બાળ દેવાનું. પછી એના તપેલાને ઠંડુ પડવા દેવાનું. ઠંડુ પડ્યા પછી એમાં હિંગ નાખી દેવાનું, હિંગ નાખીને ગાળી લેવાનું. પછી આમાંથી 250 ગ્રામ લેવાનું. કોઈ પણ જાતનું જીવડું નહીં ટકે નહીં. અમે જંતુનાશક દવાની જગ્યાએ આ વપરાય, કોઈ જરૂર નહીં પડે. 20 લીટર આપણને મળી જાય, ગાળી લેવાનું. ગાળીને અમે આમાં ભરી દીધું. એમાંથી 250 ગ્રામ લેવાનું એક પંપમાં. તો 15 લીટર પંપ એમાં 250 ગ્રામ નાખી દેવાનું, છાંટી દેવાનું. 6 મહિના સુધી રહે, પછી પાછું કામ નહીં કરે. બીજામૃત એટલે તમારે શું કરવાનું, 5 કિલો છાણ લેવાનું, 5 કિલો ગૌમૂત્ર ઘોળી દેવાનું. એની અંદર ખાલી 20 ગ્રામ જેવો ચૂનો નાખી દેવાનો. ચૂનો આવે ને તમાકુ ખાય પેલા, ઘોળી નાખો. 24 કલાક રહેવા દો. અને એ ઘોળેલું 20 લીટર પાણીમાં ઉમેરી દો અને બરોબર હલાવી દો. ફરી 10 કલાક રહેવા દો એને. હવે તમારે ધારો કે ચણા 10 કિલો કે 15 કિલો ચણા જેટલા ઓરવાના હોય, એની અંદર એ છંટકાવ કરી દેવાનો બરોબર, અને હલાવી દેવાનું. આખું એનું પટ આપી દેવાનું અને એને સાઈડે ફૂંકાઈ નાખી દો. એટલે એની અંદર જે પેલા બેક્ટેરિયા હોય ને, એનું આખું પડ આવી જાય એની ઉપર. અને એ બેક્ટેરિયા જમીનમાં આપણે ઓરીએ ને તે વખતે ફૂગનાશક ફૂગ આવે, ફંગસ નહીં લાગે, એને નહીં આવે, ફંગસ નહીં આવે. તમે દરેક પાકમાં આ બીજામૃતનો ઉપયોગ કરો? આપણે બીજામૃતનો તો અમે અનાજ પકવીએ, મકા પકવીને, ઘઉં પકવીએ અને બજારમાં વેચવા જઈએ ને એના ઉપર મશીન મૂકી તો ટેસ્ટ કરો કે ભાઈ આ રાસાયણિક વાળું છે કે પેલું, એમ એવું મશીન હોવું જોઈએ તો એની કિંમત રહે અમારી. બધા એક સરકાર દેતી પેલામાં અમારે હવે એ લોકોને ખાતર નાખલા જોરદાર ઘઉં દેખાય અને અમારા કલરમાં થોડા ઓછા દેખાતા, ભાવ ઓછો કરે, પણ એમાં કેટલા તત્વો રહેલા છે એ કોઈ ટેસ્ટ કરે, એનું મશીન હોવું જોઈએ. તો દરરોજ સવારે મારી ગાયો બાંધવા આવું તો 5 થી 7 કિલો કેરી પડી હોય નીચે પાકેલી, એટલે લઈ જા મૂકી દઉં. પછી છોકરાઓને ફોન કરો એટલે આવે એટલે લેતા જાય. એની આજુબાજુ રહેતા હોય ને આજ દીજો મેં કીધું કોણ વેચવા જાય. એની 5-7 કિલો કેરી, 10 કિલો કેરી નીકળે એને. બીજા એવું કે લીંબુ તો હતા, એક લીંબુ હમણાં ફૂંકાઈ ગયું. 12 માસ લીંબુ, એક લીંબુ, અને રોજ સવારમાં 1 કિલો જેટલા લીંબુ પડેલા હોય. અને ત્યાં ડોલ ટાંગેલી હોય મારે, એટલે ડોલમાં ભરી દઉં. જેને જોતી હોય ને ડોલમાંથી ઉતારીને લઈ જાઉં.
નવલભાઈ શાકભાજીના ખેતરમાં ફ્રૂટ પ્લાન્ટ ઉગાડીને મલ્ટીલેયર ફાર્મિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પ્રાકૃતિક ખેતીમાં આ મોડેલ ખૂબ જ સફળ છે. તેમણે તેમના ખેતરમાં આંબા, ચીકુ, સફરજન, સફેદ જાંબુ, ચેરી, અંજીર, કમરખ, પિસ્તા, ચારોળી, લીંબુ, જામફળ, આમળા, કાજુ, કોકમ, ફણસ, કેળા, નારિયેળ, હનુમાનફળ, સીતાફળ, રામફળ જેવા અનેક પ્રકારના ફ્રૂટ પ્લાન્ટ ઉગાડેલા છે. આ ઉપરાંત શાકભાજી અને અનાજ પણ પ્રાકૃતિક ખેતીથી જ ઉગાડે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ છોડી આ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો તેમનો આ પ્રયાસ ખરેખર પ્રેરણાત્મક અને ઉમદા છે.